सो ओलिया बैठ कहे सो की आव बैठ दोनों कहे उनका नाम फकीर। फिकर फिकर क्या कहो, फिकर है सब क्या पीर। फिकर की जो कोई फाकी करे उनका नाम फकीर। अरे एवा महासंतनी वातो छे अने एवा मळी जाय आपणने तो आपणने मळेલું આયુષ્ય અને આપણે જે આ ભવસાગરની અંદર ઘણા બધા ગોથા થાય છે, ઘણા બધા ડૂબકી મારી રહ્યા છે, ઘણા બધા ડૂબકીમાંથી કોઈ બહાર નીકળે છે અને વળી પાછા અંદર જાય છે, તો ખરેખર આવા મહાપુરુષના જે સાનિધ્યની અંદર આપણે અત્યારે છીએ અને એવા કોઈ મહાપુરુષ જો આપણને મળી જતા હોય છે તો જેથી કરી અને આપણે ભવસાગરના કિનારે તરી અને આપણે પાર ઉતરવાનું છે। જય ગુરુ મહારાજ। તો આગળ એવી વાત કરે છે સવારમાં કે ધીર ગંભીર અને વચનના હાચા હોય, પછી ભલે ગમે તે જ્ઞાતિના હોય, ભલે ઓછું કુળ હોય કે ભલે અમીર કુળ હોય, પરંતુ એવો સંત ફકીર આપણને મળે તો અત્યારે હાલમાં કર્મમાંથી મુક્ત થવાનું છે અને હાલ કર્મ તરત જ છોડાવે એવો કોઈ મહાપુરુષ મળી જાય તો ભવસાગરની પાર આપણે ઉતરી શકાય છે। અરે અને એવા મહાસત સમજી શકે છે કે આ તો સપનું છે અને આ સપનાની અંદર આપણું માનીને આપણે બેહી જશે એ તો આપણા માટે ખોટ છે। આ સપનું ઉડી જાય એટલે આ બધું કઈ હારે આવતું નથી, આ તો બધાને ખબર છે। એટલે આ સપનાની અંદર કોઈ સોનું મેળવે, ચાંદી મેળવે, રૂપિયા મેળવે, ઘરબાર મેળવે, હગાવાલા મેળવે, પણ જ્યારે સપનું પૂરું થાય, આંખું બંધ થાય ત્યારે આ વસ્તુ કોઈ આપણી સંગાતે આવતી નથી। એ સપનાને આપણા માનતા નથી અને મનની સ્થિરતામાં રહેશે। ખોટ મળે કે લાભ મળે એ કંઈ પોતાના અંગમાં નથી। આવો મહાપુરુષ જો આપણને મળે તો આ ભવસાગરનો કિનારો બતાવી અને આપણે લક્ષ 84માંથી મુક્ત થવાનું છે ને મુક્ત કરી દેશે। ખરેખર 5 કોષમાં પંથી બોલ્યો બહુ સરસ શબ્દો છે। 5 કોષ એવા છે કે જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 વિષયોની અંદર જે પંથે ચડવાનું છે, પણ જો વિષયો પાછા વળી અને આપણને ઘેરો ઘાલે તો એમાંથી છૂટવું બહુ મુશ્કેલી બધું થાય। અરે એવા 5 કોષ છે કે જે શબ્દ છે, સ્પર્શ છે, રૂપ છે, રસ છે અને ગંધ છે। 5 કોષમાં પંથી ભૂલ્યો છત્રપતિ શૂરવીર, પછી શૂરવીર હોય કે છત્રપતિ હોય, પણ 5 કોષમાં ભૂલો પડ્યો ને એટલે પછી એનો પતો ન લાગે। સવારામ કહે છે, હું મારા સદગુરુના ચરણે રહીને કહું છું કે તમે એવી ધારણા રાખો, એવો ધ્યેય રાખો, એવું ધ્યાન રાખો જેથી કરી અને આપણને નડતરકારક આપણી કાયામાં રહેલા શત્રુઓ આપણને હરાવે નહીં એનું ધ્યાન રાખવાનું છે। કારણ કે 11 તો આ છે, 100 રીપુ અને 5 વિષય, આ 11 શત્રુ મહાન છે અને આ 11ની અંદર ધ્યાન રાખવાનું છે। પરમ પુરુષ આવેલો છે ને એ તો 11ની અંદર પ્રવેશ કરેલો છે, એમને છતાં જેને કામ, ક્રોધ, મદ, મોહ, લોભ અને મસ્તક આ જે 100 ષડરીપુ છે એના ઉપર કોઈ જીત મેળવી શકે અને વિષયોનો પલટો મારવાનો છે। શબ્દ ખરો પણ આપણે કેવો સાંભળવો, સ્પર્શ કરો પણ આપણે કોનો સ્પર્શ કરવાનો છે, રૂપ ખરું પણ આપણે કેવા રૂપના દર્શન કરવાના છે, રસ ખરો પણ આપણને કેવો રસ પ્રાપ્ત કરવાનો છે। કારણ કે સત્સંગ રસ સમાન બીજો કોઈ રસ નથી। સગુણ સદગુરુ મહારાજના રૂપના દર્શન સિવાય બીજા કોઈ દર્શન નથી। સદગુરુના ચરણના સ્પર્શ સિવાય બીજો કોઈ સ્પર્શ નથી અને સત્સંગના શબ્દ સિવાય બીજો કોઈ શ્રવણ કરવાનો શબ્દ નથી।
ગંધ સીડી આપણને આવે. મેં કાલ દ્રષ્ટાંત આપ્યું. દિલ્હીના દરબારમાંથી જે રજા મળી અને ઊંટની સવારી આવતા અને પોતાના ગુરુના વસ્તુની સુગંધ આવતી. પોતાની પત્નીને કહે છે કે તું કે ન કે પણ મને કોઈ મારા ગુરુની વસ્તુ આટલામાં છે એની સુગંધ આવે છે. ગંધ ખરી પણ કેવી ગંધ, કેવી સુગંધ. અને હતા તો ગુરુ મહારાજના મોજડી જોડા અને ફકીર બાબા લઈને જતા હતા અને એ એક આખું સોનામોરનું ભરેલું ઊંટ ફકીરને આપી દીધું છે. ગુરુની એક મોજડી. જબરદસ્ત વાત કરી છે. એટલે 5 વિષય જેને પલટાવી દીધા હોય એને પરમહંસ સંત કહેવામાં આવે. સડર રીપુ ઉપર જેને જીત મેળવીને એક જ ઘરે બધાને ભગત બનાવી દીધા હોય એને પરમહંસ સંત કહેવામાં આવે. અને સદગુરુના સાનિધ્યની અંદર અને વચનમાં રહેવાથી આપણા ઉરની અંદર એટલા બધા શબ્દો આપણી પાસે આવશે કે જેથી કરી અને આગમ ઘરમાંથી આવતા શબ્દો ખૂટે એવા જ નથી મારા વાળા. એના હિસાબે આગળ મહાપુરુષો રાજા હોય રાણી હોય એમને એટલા માટે અરસપરસ વાતો કરી છે કે આવું કરવા જેવું છે. બાકી રાજા હોય રાણી હોય રંગ હોય ભિખારી હોય બધાને એક જ ઘરે જવાનું છે. શમશાનની અંદર તમે જુઓ ગમે એવો માણસ હોય બધા એક જ ઘીરી. રૂપા રાણી એટલા માટે માલદેને કહે છે કે હું તો રાણી છું, તમારી માની હતી અને તમે તો મહાન રાજા છો અને તમને મારા ઉપર ભરોસો નથી, મારા ઉપર વિશ્વાસ નથી. મારા ગુરુને તમે સીમાડે રથમાંથી નીચે બેસાડી દીધા અને ગુરુના વાયકે થતા તમારા પાછળ આપવાનું થયું અને તમને પરતો દેખાણો. એ રાજાને હવે તો સમજી જા એમ કીધું રૂપાજી. અને તને આવો રસ્તો કોને બતાવ્યો? આપણે બહુ સાંભળ્યું છે. તમે જુઓ એની અંદર બહુ સમજવાનું. એ આ પંથ કોને બતાયો રે રાહોડ માલા. બની જાવ તમે સાધુને, બની જાવ વૈરાગીને, એ સુધર જાવે કાયા. સોના કેરી નગરી એ માલ દે રૂપા કે રાસા જાણતી. એ દિયાને કાટાળી રે વાળ્યું એ નવ કરીએ રે રાહોડ માલા. રે ઘોડાને માલ દે એ પાળામાં એ દી તમે ઘોડે રે ચડીને એ ઘરે આવો રે રાહોડ માલા. આપણા ગુરુને રે માલ દે ઓળખી એ ઓળખી લઈને આપણે એ અનુભવ કરીએ ને. માલદેના ઘરે આવું રૂપા રાણી બોલ્યા દી. એ દીક મેં રૂપા દે ના કયા એ હવે તમે માનો માનો રે રાહોડ માલા. બની જાઓ સાધુને, બની જાઓ વૈરાગીને,
તો સુધર જાવે તમારી કાયા. જો રૂપાદે ન હોત તો માલદેને કોઈ ઓળખતું ન હોત. જો તારામતી ન હોત તો હરિચંદ્રને કોઈ ઓળખતું ન હોય. જો સીતાજી ન હોય તો રામને કોઈ ઓળખતું ન હોય. જો ચંગાવતી ન હોય તો શેઠ સગાળસાને કોઈ ઓળખતું ન હોય. તમે જોવો આ સતીનો મર્મ, પણ સતીનો ધર્મ હોવો જરૂરી છે. આ જતી અને સતી મળીને જે ધર્મ ચાલવા છે એ સતી વિના કોઈ ધર્મ ન હાલે. ઘણા ભાઈ બહેનો સાંભળતા આવે તો બહુ સારી વાત છે. હું એક તો મને હમણાં એવો અભ્યાસ થયો કે અમારે આદમી છે ને એને આ સ્વર જે રહ્યો ને અમે જે ભજન ગાવાનું કે બોલવાનું કામ કરવી ને